માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મુખ્ય રોડ સાંકડા થતા ઓટલાઓ અને છાપરાઓ દૂર કરવામાં આવ્યા હતા। માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈની સેહ શરમ રાખ્યા વગર તમામ વિસ્તારમાં નોટિસ આપી ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં ટાવર ચોકથી લીમડા ચોક સહિત બસ સ્ટેન્ડ અને કામનાથ રોડ વિસ્તારમાં દુકાનોની બહાર આવેલ મોટા છાપરા ઉતારવામાં આવ્યા હતા। હજુ જે છાપરાઓ ઉતારવાના બાકી રહ્યા છે તેમને ગુરુવાર સુધીની મુદત આપી છાપરાઓ ઉતારી લેવા સૂચના આપી હતી। જ્યારે નગરપાલિકાના જવાબદારોને પૂછતા કે શહેરમાં અનેક સ્થળોએ સરકારી જમીનમાં પેશકદમી છે તેને ક્યારે ખુલ્લી કરવામાં આવશે તેના જવાબમાં જણાવ્યું હતું કે આ બાબતે ચર્ચા શરૂ છે। હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા પહેલા જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે। એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે, 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરાને એવું કાઢી આપેલ છે। જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે જે હટાવવા માટે સૂચના આપેલી છે। હાલ અમારી એ ચર્ચા વિચારણા ઉપર છે કે આગળની અમે અત્યારે પતરાનું લીધું છે એટલે આગળના અમારે ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, બસ સ્ટેન્ડ પેશકદમી હા, જરૂર આગામી સમયમાં એ પેશકદમી હટાવવાની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા। હાલ આ વસ્તુ અમારે પણ જાણમાં આવેલી છે, જેની અમે સંયુક્ત એક ડ્રાઈવ યોજશું અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈ દબાણ કર્યું છે કે કોઈ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું।